મળતી માહિતી મુજબ સાવકી દીકરી સાથે પત્ની ગોરકી ઉર્ફે રેખાના સંબંધોને લઈને પતિ રાકેશ સિંઘ પતહબ બહાદુર સિંઘ સાથે અવારનવાર ઝઘડા થતા હતા। આ કારણે ગોરકી ઉર્ફે રેખા પોતાની દીકરીના ઘરે રહેવા આવી હતી। ઘટનાના દિવસે આરોપી પતિ રાકેશ સિંઘ દીકરીના ઘરે પહોંચ્યો હતો અને પત્ની સાથે ઉગ્ર ઝઘડો થયો હતો। ઝઘડો ઉગ્ર બનતા આરોપીએ પોતાની પાસે રહેલી કાતર વડે પત્ની ગોરકી ઉર્ફે રેખા પર 5 થી 6 ઘા મારી હત્યા નિપજાવી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ દરમિયાન વચ્ચે પડેલી સાવકી દીકરી રીતુસિંઘ તિવારીને પણ આરોપીએ કાતરથી પેટના ભાગમાં ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી। ઇજાગ્રસ્ત રીતુસિંઘ તિવારીને તાત્કાલિક જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। બાદમાં રીતુસિંઘ તિવારીએ પોતાના સાવકા પિતા રાકેશ સિંઘ વિરુદ્ધ જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતાની સાથે જેતપુર સિટી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તથા અન્ય સોર્સના આધારે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં હત્યાના આરોપી રાકેશ સિંઘ પતહબ બહાદુર સિંઘને ઝડપી પાડ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।